એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જુનિયર ક્લર્કની સૌથી મોટી ભરતી સરકારી વિભાગની અંદર આવી છે। તો મિત્રો જે પગાર ધોરણ 26,000થી શરૂ થશે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 29/7/2024। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું અરજી કરવા સાથે। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અંતર્ગત ગુજરાત સરકાર અધિનિયમ અંતર્ગત જે ભરતી છે એ આવવામાં આવી છે। મિત્રો આની અંદર ઓફિશિયલ નોટિફિકેશન જે જાહેર કરવામાં આવી છે આની અંદર જગ્યાઓ રહેશે। આસિસ્ટન્ટ રજિસ્ટર માટે જે જગ્યા છે એક જગ્યા રહેશે। તો મિત્રો આની અંદર પગાર ધોરણ તમને 53,100થી શરૂઆત થશે। છેલ્લી પગાર ધોરણ તમને 1,67,800 મળશે। કોમ્પ્યુટર પ્રોગ્રામર માટે એક જગ્યા છે 53,100થી પગાર ધોરણ શરૂ। ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ માટે એક જગ્યા છે તો એની અંદર 39,900થી પગાર ધોરણ શરૂ। પ્રોજેક્ટ ઓફિસર માટે એક જગ્યા છે એની અંદર પણ 39,900 પગાર ધોરણથી શરૂ। લેબોરેટરી આસિસ્ટન્ટ માટે જે જગ્યા છે એની અંદર જે જગ્યાઓ બે છે એની અંદર 19,900 પગાર ધોરણ રહેશે અને જે ફિક્સ પગાર ધોરણ તમને મળશે 5 વર્ષ માટે 26,000। લેબોરેટરી આસિસ્ટન્ટ જીટીયુ સ્કૂલ ફાર્મસી માટે જે જગ્યા છે એની અંદર એક જગ્યા ફાળવેલી છે, પગાર ધોરણ સેમ ટુ સેમ રહેશે। લેબોરેટરી આસિસ્ટન્ટ જીટીયુ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અંતર્ગત એક જગ્યા છે, પગાર ધોરણ તમને સેમ ટુ સેમ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આની અંદર લેબોરેટરી આસિસ્ટન્ટ અંતર્ગત જે જગ્યા અંતર્ગત જુનિયર ક્લર્ક માટે સૌથી વધુ જગ્યાઓ છે એની અંદર 8 જગ્યાઓ ફાળવેલી છે। પગાર ધોરણ તમને 19,900 શરૂઆતથી થશે જે છેલ્લું 63,200 સુધીનું રહેશે। જે 7 જે છે પે એ અંતર્ગત મળશે। તો ફર્સ્ટ પગાર ધોરણ જે ફિક્સ 5 વર્ષ માટે 26,000 તમને મળવાપાત્ર થશે। તો મિત્રો આની અંદર અલગ જગ્યાઓ છે। આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે 29/7/2024 સુધી તમારે છેલ્લી અરજી કરવાની તારીખ રહેશે। તો લાસ્ટ એપ્લિકેશન સબમિટ તમારે પ્રિન્ટ ઓનલાઈન એપ્લિકેશન અલોંગ વિથ ધ જે રિક્વાયર્ડ જે ડોક્યુમેન્ટ છે એ અંતર્ગત રજિસ્ટર એડી અથવા સ્પીડ પોસ્ટથી તમે 5/8/2024 સુધી તમે આની અંદર સ્પીડ પોસ્ટ કરી શકો છો। તો મિત્રો આની અંદર જે તમે ઓનલાઈન એપ્લિકેશન જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ પોર્ટલ પર તમારે કરવાનું છે જે અંતર્ગત આ વેબસાઇટ તમે જોઈ શકો છો એ અંતર્ગત તમારે ઓનલાઈન અરજી જે 29/7/2024 સુધી કરવાની છે। પછી તમારે જે પ્રિન્ટ સાથે તમારે જે ડોક્યુમેન્ટ છે ઝેરોક્સો છે એ તમારે રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટથી તમે મોકલી શકો છો જે 5/8/2024 સુધી રહેશે। તો મિત્રો આની અંદર જે ફી પે કરવાની છે જે પણ કેન્ડિડેટ છે એમની 590 રૂપિયા જે ફી પે કરવાની રહેશે જનરલ કેટેગરીના તમામ ઉમેદવારો માટે। સાથે મિત્રો ઈડબ્લ્યુએસ એસસીબીસી એસસી એસટી અંતર્ગત 295 રૂપિયા ફી પે કરવાની છે। તો 250 ફી પે છે પણ મિત્રો આની અંદર જે 18 એસટી છે એની અંદર એટલે કે ટોટલ 295 રૂપિયા ફી પે કરવાની રહેશે। તો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે જીટીયુની એની અંદર તમારે ફી પે અને મિત્રો એડવર્ટાઇઝમેન્ટ તમને ત્યાં જોવા મળશે। તો મિત્રો આની અંદર જે તમને પગાર ધોરણ લખેલું છે એ પ્રકારે તમને પગાર ધોરણ મળશે। લાયકાત છે આસિસ્ટન્ટ રજિસ્ટર માટે માસ્ટર ડિગ્રી વિથ 55% અને બી ગ્રેડ યુજીસી 7 પોઈન્ટ અંતર્ગત હોવું જોઈએ। સાથે મિત્રો એક્સપિરિયન્સ 5 વર્ષનો માગેલું છે। કોમ્પ્યુટર પ્રોગ્રામ માટે જગ્યા છે માસ્ટર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોવું જોઈએ અને 55% તમારે હોવા જોઈએ। એક્સપિરિયન્સ 3 વર્ષનો માગેલું છે। ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ માટે જગ્યા છે આની અંદર પ્રોસેસ બેચલર ડિગ્રી તમારે કમ્પ્લીટ હોવી જોઈએ। તો આની અંદર પણ અનુભવ તમને 3 વર્ષનો માગેલો છે। તો આની અંદર 40 વર્ષથી ઉંમર વધુ ન હોવી જોઈએ। સાથે મિત્રો પ્રોજેક્ટ ઓફિસરની અંદર પણ તમારે બેચલર ડિગ્રી ફર્સ્ટ ક્લાસ હોવા જોઈએ અને 5 વર્ષનો અનુભવ યુનિવર્સિટી લેવલે માગેલું છે। તો આની અંદર પણ 40 વર્ષથી વધુ ન હોવો જોઈએ। તો લેબોરેટરી આસિસ્ટન્ટ માટે જે જીટીયુ સ્કૂલ અંતર્ગત જે એન્જિનિયરિંગ ટેકનોલોજી માટે જે જગ્યા છે તો આની અંદર 50% બેચલર ડિગ્રીની અંદર હોવા જોઈએ અને કોમ્પ્યુટર એપ્લિકેશન ઇક્વલ અંતર્ગત જો તમારી ડિગ્રી હોય તો તમે જઈ શકો। સાથે મિત્રો આની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય એ પણ મિત્રો આની અંદર જઈ શકે છે। તો આની અંદર ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી તમને આવડતું હોવું જોઈએ। તો મિત્રો આની અંદર જે ઉંમર મર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સાથે મિત્રો જીટીયુ સ્કૂલ ઓફ ફાર્મસી માટે જગ્યા છે એની અંદર બેચલર ડિગ્રી ફાર્મસી કરેલું હોવું જોઈએ। તો મિત્રો આની અંદર જીટીયુ સ્કૂલ મેનેજમેન્ટ માટે સ્ટડી અંતર્ગત હોવા જોઈએ। મિનિમમ 50% સાથે બેચલર ડિગ્રી તમારી કોમ્પ્યુટર એપ્લિકેશન સાથે કરેલી હોવી જોઈએ। માં જે જગ્યા જુનિયર માટે જગ્યા છે એની અંદર માંગેલું છે બેચલર ડિગ્રી તમારી કરેલી હોવી જોઈએ। સાથે મિત્રો જો કોમ્પ્યુટરનું એપ્લિકેશન અંતર્ગત કોઈ પણ જ્ઞાન તમારે સારું એવું નોલેજ કોમ્પ્યુટર લેવલે હોવું જોઈએ। વર્કિંગ તમારી ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી અંતર્ગત હોવા જોઈએ। 35 વર્ષથી ઉંમર તમારી વધુ ન હોવી જોઈએ। જે પણ મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવા માંગતા હોય એ મિત્રો માટે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે રહેશે 5 વર્ષની છૂટછાટ। વુમન તમામ કેન્ડિડેટને મળશે 5 વર્ષની છૂટછાટ। એ અંતર્ગત તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે।
તો મિત્રો આ રીતે તમારે 29/7/2024 સુધી ઓનલાઈન અરજી જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ પર કરવાની છે. પછી મિત્રો તમારે જે ઓફિશિયલ જે ડોક્યુમેન્ટની જે ઝેરોક્સો છે એ તમારે સ્પીડ પોસ્ટ રજિસ્ટર એડીથી તમે 5/8/2024 સુધી જીટીયુ અંતર્ગત તમારે મોકલવાની રહેશે. તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.